સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. રામ રામ ને સીતારામ દાયરાની. અમારે છે ને જવાનું છે પોરબંદર મીટઅપમાં. તો યુટ્યુબ વાળાનું ને ઇન્સ્ટાગ્રામ વાળાનું બધાયનું આજ છે રાખ્યું. એકાબીજા મળીએ ને આ કામ કે એકાબીજાને પ્રોત્સાહન દઈએ તો મજા આવે, બીજું તો કઈ નહીં, બધા ભેરા થાય એટલે જવાનું તો મોડેરું છે, ત્યાં 3:30. અમારે જવાનું છે 5 વાગે. પણ વૈશમાં અમારે એક સ્ટેશન કરવાનું છે. અમારે જવાનું છે આદિત્યાણા જવાનું છે ભીમભાઈ ઓડેદરા ને એટલે કાનગોપી રાસ મંડળ આદિત્યાણા છે ને એ ઓળખતા છે, ત્યાં જવાનું છે ડેવિનભાઈ ને એટલે ઘડીક વાર ત્યાં બેસતા જઈએ. ભાઈ કામ યોગો તું અમે છે ને પૂગ્યા, અમે વાત કરી હતી ને કે ભીમા અમ્માને નોલે જાવું, તો જો પૂગે એવા અમે લે આ તો તૈયાર થવા ગોતો. એટલી ઘડીમાં ત્રીજી ફેરે લુગડા બદલાવ્યા. એકવાર ટી-શર્ટ બદલાવી ના ના એ બદલાયું કેવાય ભાઈ. સમજા આકો ડેવિનભાઈ બેઠા, આકો રા ભીમા અમ્મા બેઠા. હા અમારા હાથ જોવે લ્યો, એના હાથ જોવે. હા વાત તો એનો કારણ એ તમને કાંઈક મારો વાહ ખમતલ છે. તમે વાહ કમતા ઈ વાત તારી હાસી 100%. મારી વાત ન હા ના ના બે વાહ કમતલ ઈ 100%. જો હે ને 7 વાગે ગયા ને આજ છે ને બેહવા ને નિરાજ છે. નકર તો અહીં થાય કે ચટ ભીહું દોડીએ, ચટ નાખે દઈએ, ચટ સુલાની કોલી. આવ નિરાજ છે. આજે આવ નિરાજ છે. બેહવાનું હે ને ત્યારમાં જમવાનું. હા વાતોના દળાફા મારો. સીતારામ મજામાં? મન તો માર વાડી કેદું નો આવું. તે તો આવ્યું ની ટુકડું જ છે ને, થોડી રસ્તામાં જ છે તા તોય ન તો વાડી. એટલે ઈ તમારે હરેક વખત એક વસ્તુ કહું કે તમારે ઈ નેગેટિવિટી ક્યારે લેવી જ નહીં. પણ એવું લેવું જોઈએ. તો એપોઇન્ટમેન્ટ કેવું પરમિશન કારણ કે તો આપણે એકબીજાને હેલ્પ કરી તો જ આપણે આગળ નીકળી આવીએ. પ્રસંગ હોય કે ખરાબ પ્રસંગ હોય કોઈ કરતા આવડતું નહીં. મેં તમને કીધું કે સોશિયલ મીડિયામાં એને ખબર જ ન પડતી. અને હારા કામમાં હે ને આપણી મનમાં કઈ વિચારો નથી કે ભાઈ આ વાતો કરીએ મણા આ વાતો કરીએ. માર છોકરીએ પુગાવ્યું, જરીક મોડ્યું થયું, ઈ કેતી હતી પ્રમાણે કે કટર આવ્યું. કટર આવ્યું તો કટર. ઘઉં કાપવા કટર આવ્યું. ઉતાથી મુકે ની નો. આ અમાર હાવ પાડોમાંથી ને આ અમાર પાડોના ગામ રાણાવાઈથી. ને આ મારા નાયમી નામ શાંતિબેન. સીતારામ બધાયને કેમ છો બધાય? મજામાં હો બેન. મજાને રાખે. એટલે ઈ તો અમારો ડાયલોગ. એના ઈસકા ખાય હે. અમાર ઘેર આવજો ઈસકા ખાવા હોય તો. બહુ ગમે છે? હે રાખ્યો તો મારે દે. ના ના અટલ સીટ ખાલી ને બુકિંગ થેગા. આ બધું ભોગવામાં છોકરે 5 થી 9 વાગ્યા સુધી મહેનત કરી. રેડી જો 11:30 થઈ ગયા અને મીટઅપ હજી તો હાલે. એમાં ગીત ને ચાલુ હે, મ્યુઝિક ને ગાવાનું ને એ બધો આનંદ અડધાક માણે ને અડધાક જે અમારા જેવા સેટા પલ્લાવાળા હે એ બધા નીકળેગા. ને અમારા ફૂલ બ્લોગ જોવા હોય તો યુટ્યુબમાં અમારું ચેનલ હે જે SK લાઈફ, તો જરૂરથી ગુમરામાં